ચાલો આજે એક એવી ક્રાંતિકારી શોધ વિશે જાણીએ જે એઆઈનું ભવિષ્ય બદલી શકે છે. તો મુદ્દાની વાત કરીએ. આજના મોટા એઆઈ મોડલ્સ એક સ્પીડ લિમિટ પર આવીને અટકી ગયા છે. વિચારો કે મોટી કંપનીઓ એઆઈ ચલાવવા માટે હજારો જીપીયુઝનો ઉપયોગ કરે છે. પણ આ જીપીયુઝમાં મોટી સમસ્યાઓ છે. એ પુષ્કળ પાવર વાપરે છે અને ડેટા ટ્રાન્સફરની મર્યાદાઓનો સામનો કરે છે. તો હવે એક નવો ઉપાય આવ્યો છે. વીજળીને બદલે પ્રકાશથી જ ગણતરી કરવી. પમ નામનો આ નવો પ્રોટોટાઇપ એઆઈ પ્રોસેસિંગની હાલની મર્યાદાઓને દૂર કરવાનું વચન આપે છે. આને આ રીતે વિચારો. જો અત્યારની સિસ્ટમ ટ્રાફિક જામ છે, તો ઓપ્ટિકલ પ્રોસેસિંગ એક ખુલ્લો એક્સપ્રેસવે છે. તો સૌથી અગત્યની વાત છે પરફોર્મન્સ. ચાલો જોઈએ કે ટેસ્ટમાં શું પરિણામ આવ્યું. આ સિસ્ટમે હાથથી લખેલા નંબરોને ઓળખવામાં 94%થી વધુની ચોકસાઈ મેળવી, જે એક સામાન્ય એઆઈ ટાસ્ક છે. અને એની ક્ષમતા જુઓ. કપડાં ઓળખવાના વધુ જટિલ ટાસ્કમાં પણ એણે 84%થી વધુ ચોકસાઈ મેળવી. હવે સૌથી રસપ્રદ વાત છે એની કાર્યક્ષમતા. દર જૂલ ઊર્જા પર 2 અબજથી વધુ ઓપરેશન્સ. આ પ્રકારનું પ્રદર્શન શક્તિશાળી એઆઈ મોડલ્સ ચલાવવાના ઊર્જા ખર્ચને નાટકીય રીતે ઘટાડી શકે છે. ચાલો હવે મોટી વાત કરીએ. શું ટેક ઇન્ડસ્ટ્રી લાઇટ બેઝડ કમ્પ્યુટિંગ પર દાવ લગાવવા તૈયાર છે? સંશોધકો આશાવાદી છે. એમનું કહેવું છે કે આ ટેકનોલોજી હાલના પ્લેટફોર્મ પર સરળતાથી બનાવી શકાય છે. જો કે ઇન્ડસ્ટ્રીના મોટા ખેલાડીઓ આને અપનાવવાના વાસ્તવિક પડકારો તરફ ઇશારો કરી રહ્યા છે. ઇન્વિડિયાના સીઈઓ નોંધે છે કે અત્યારે તો પરંપરાગત કનેક્શન્સ એમના હાર્ડવેર માટે વધુ ભરોસાપાત્ર છે. પણ સાવચેતી છતાં રોકાણ તો આવી રહ્યું છે, જે ઓપ્ટિકલ કમ્પ્યુટિંગના ભવિષ્યમાં મજબૂત વિશ્વાસ દર્શાવે છે. સંશોધકોનો અંદાજ છે કે તેમની ટેકનોલોજી 3 થી 5 વર્ષમાં મોટા એઆઈ પ્લેટફોર્મમાં જોડાઈ શકે છે. આ શોધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય માટે એક રસપ્રદ શક્યતા ખોલે છે, જે પ્રકાશથી ચાલશે.